वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં હું યુવરાજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ડૉક્ટર મુંજાલ ઢીમડાદકર જોડાયા છે. ભારતીય ઇતિહાસ પર નજર કરીએ તો 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાત ઇતિહાસની છે, એ માટે આપણે ઇતિહાસના પ્રોફેસર ડૉક્ટર મુંજાલભાઈ ઢીમડાદકર પાસેથી આ વાત જાણીએ. નમસ્કાર સાહેબ. મારો પહેલો પ્રશ્ન, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની પૂર્વ ભૂમિકા દર્શક મિત્રોને જણાવો છો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં જો હું કહું તો ઇતિહાસમાં ખાસ કરીને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એ 1857માં જે ક્રાંતિ થઈ એ આપણા ભારતીય જે સ્વાતંત્ર્ય વીરો છે એ પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ કહે છે. જ્યારે બ્રિટિશરો એને બળવો તરીકે પણ ઓળખાવે છે. એટલે ત્યાંથી જ આ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના બીજ વવાય છે. અને આપણો જેને કહીએ કે પ્રથમ શહીદ એ મંગળ પાંડે હતો. તે પછી તો ધીમે ધીમે આગળ 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય અને એના સ્થાપક એ એલેન ઓક્ટેવિયન હ્યુમ હતા. અને એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું કામ એ સમયે જે ભારતને અંગ્રેજો દ્વારા જે ઋણી પૂણી જેવું કરી નાખ્યું હતું, આર્થિક શોષણ કર્યું હતું, એમાંથી બેઠું કરવા માટે અને ભારતીયજનોના અમુક જે કંઈ અત્યાચારો જે થતા એ દૂર કરવા માટે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એક વિદેશી અમલદારે, જે મેં કહ્યું એ પ્રમાણે એલન ઓક્ટેવિયન હ્યુમે કરી હતી. તે પછી તો આપણે કહીએ તો કહી શકાય કે બંગાળના ભાગલા 1905માં જે કરજને કર્યા અને આગળ પછી એ સમયનું જે સ્વદેશી આંદોલન એ પણ 1905ની અંદર થયું. હવે એ સમય દરમિયાન આમ તો કહેવાય છે કે 3 ત્રિપુટી, લાલ, બાલ અને પાલ. લાલ કહેતા લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને બાલ કહેતા બાળ ગંગાધર ટિળક. આ ત્રણેયની ત્રિપુટીએ આ સમયે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં નેતૃત્વ લઈ અને આ બધા આંદોલનો કરીને એક સારી એવી પૂર્વ ભૂમિકા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં બાંધી હતી. એટલે એ સમયે ખાસ કરીને માવાળવાદી અને જહાળવાદી જે પ્રવૃત્તિ અંતર્ગત આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એમાં ખાસ કરીને આ ત્રિપુટી જે મેં તમને નામો કહ્યા એ એમની આખી જે વિચારધારા છે એ વિચારધારા જહાલવાદી પ્રકારની હતી. એટલે જહાલવાદી પ્રવૃત્તિઓ ખાસ કરીને એટલા માટે આપણે કહીએ કે એ સમયે મોટાભાગના આ જે તત્કાલીન જે સ્વાતંત્ર્ય વીરો હતા એ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માંગતા હતા. અને લગભગ એ સમયની જે પ્રવૃત્તિઓમાં તાર ટપાલને જે સરકારી છે એને નુકસાન કરવું, અમુક રેલવેના પાટા ઉખેડી નાખવા અને ભૂગર્ભમાં જઈને અમુક પત્રિકા પ્રવૃત્તિઓ પણ કરવી, આવા પ્રકારની એક પ્રવૃત્તિ રહી. યોગાનુયોગ એવું હતું કે 1920ની અંદર ઇંગ્લેન્ડ બિસ્ટોલ ખાતે એ બાળ ગંગાધર તિલકનું અવસાન થાય અને યોગાનુયોગ 1915માં ગાંધીજીનું ભારતમાં આગમન થાય. એટલે 1920માં તિલકનું જવું અને ગાંધીજીનું ભારતના રાજકારણમાં પ્રવેશ કરવો, આવવું. અને એ રીતે પછીથી આપણે ખાસ કરીને 1915ની અંદર જે ગાંધીજીએ ભારતમાં આવ્યા પછી જે કોચરબ આશ્રમની સ્થાપના કરી અને પછી તો 17-18ની અંદર જે મિલ મજૂરનો કાયદો, મિલ મજૂરનું આંદોલન, આ બધી જે કંઈ પ્રવૃત્તિથી ગાંધીજી શરૂઆત કરે છે. ખાસ કરીને તો પહેલાં તો ગાંધીજી ભારતમાં આવ્યા પછી એમના જે ગુરુ છે એ ગોપાલકૃષ્ણ ગોખલે એ કહ્યું કે તમે પહેલાં ભારતનું પરિભ્રમણ કરો, ભારતીયજનોના જે કંઈ પ્રજાજનોના માનસ છે એ માનસનો અભ્યાસ કરો અને પછી જ આ ક્ષેત્રમાં ઝંપલાવો. અને એ રીતે એમના કહેવા પ્રમાણે એમણે ભારતનું પરિભ્રમણ કર્યું અને કોચરબ આશ્રમની સ્થાપના પછી જે કંઈ આંદોલનો એમના નેજા હેઠળ થયા એ ઘણા મહત્ત્વના છે કે જે પછીથી ગાંધીજી એ આ સ્વાતંત્ર્ય સંગ્રામની ધુરા સંભાળે છે એમ આપણે કહીશું. સર, આપણા જણાવ્યા અનુસાર
જહાળવાદી અને મવાળવાદી વિચારધારા શું છે? જહાલવાદી જે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે મોટાભાગે જહાલવાદી વિચારધારા એટલે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો, કે જેની અંદર મોટાભાગે અમુક જેવા જે અત્યાચાર કરતા એવા અંગ્રેજ જે કંઈ અધિકારીઓ હતા, અંગ્રેજ એવા અમુક અમાનુષી અત્યાચારોનો જે હાથમાં લઈ અને જે ભારતીયજનોને ઘણું બધું જે કંઈ નુકસાન કરતા હતા, તો એને ઘણા બધા એ વખતના જે સ્વાતંત્ર્ય, ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ આપણા ક્રાંતિકારીઓમાં સુખદેવ હોય, રાજ્યગુરુ હોય, શહીદ ભગતસિંહ હોય, આ બધા એ કોઈ એવી વિનંતી કે આજીજી કરી નથી, પણ એમને હંમેશા આવા જે કંઈ અત્યાચાર કરનાર અમલદારોના ખૂન પણ કર્યા છે. એટલે તોડફોડ કરી છે. બ્રિટિશ સરકારને એક પ્રકારનો એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે જેમાં કહી શકાય કે એમને જે કંઈ અત્યાચાર એની કડક સજા આપવાની આખી જે વાત છે એ જહાલવાદી પ્રવૃત્તિનો ભાગ છે. મવાળવાદી પ્રવૃત્તિ એટલે કે ગાંધીજીના ભારતમાં આગમન પછી મોટાભાગે આપણે કહીએ કે એક સંવાદ દ્વારા અંગ્રેજો જે કંઈ અત્યાચાર કરે છે અથવા એના જે કંઈ ગવર્નર જનરલો છે તો એની સાથે એક મંત્રણા કરીને એક સંવાદિતતા સાધીને એ એક પ્રકારનો એવો નમ્ર ભાવે રજૂઆત કરીને એનો જે કંઈ સમસ્યા છે એનો ઉકેલ લાવવો, એનું સોલ્યુશન લાવવું, આ પ્રકારની જે વિચારધારા એ મવાળવાદી પ્રકારની હતી કે જે ગાંધીજીના આગમન પછી લગભગ આ મવાળવાદી વિચારધારા પ્રમાણે આ આખી આઝાદીની મૂવમેન્ટ ચાલી. સાહેબ, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યાં, ક્યારે અને કેમ થયો હતો? જલિયાવાલા બાગ હત્યાકાંડનું મૂળ એ રોલેટ એક્ટ છે. રોલેટ એક્ટ એ એવા પ્રકારનો કાયદો હતો કે એ સમયના જે ભારતીયજનોના અમુક જે મૂળભૂત અધિકારોની વાત તો છોડો, પણ એના અમુક જે કંઈ અધિકારો હતા એ મર્યાદિત કર્યા. અને એ સમયે જે કંઈ અમુક, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે આપણું જે પ્રથમ વિશ્વયુદ્ધ છે, પ્રથમ વિશ્વયુદ્ધ એ 1914થી 18 દરમિયાન થયું. હવે એ સમય દરમિયાન ભારતમાં પણ એક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિસ્તરતી જતી હતી, વધતી જતી હતી. તો એને ડામવા માટે ખાસ કરીને આ એક રોલેટ એક્ટના માધ્યમથી એવો કાયદો મૂકવામાં આવ્યો કે આપણા આ પ્રકારના કાયદાને અંગ્રેજોએ નીતિ એવી રહી કે આ પ્રકારના કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારની પૂછપરછ વગર, કોઈ પણ પ્રકારના એના ગુનાની સાબિતી વગર જે તે નાગરિકની ધરપકડ કરવી અને એની સાથે એક અમાનુષી વ્યવહાર કરવો, આવી એક વાત એ આ રોલેટ એક્ટના મૂળમાં હતી. એટલે મોટાભાગે એ સમયના જે ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિકારીઓએ નો અપીલ, નો વકીલ, નો દલીલ એ પ્રકારનું આખું એક સ્વરૂપ એ આ રોલેટ એક્ટ અંતર્ગત હોય. તો એનો વિરોધ એ કરવા માટે ખાસ કરીને પંજાબમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અને પંજાબની અંદર એના જે લોકપ્રિય નેતા, ખાસ કરીને આપણે કહીએ કે મુત્સરામ અને સૈફુદ્દીન કોચલીની એ ધરપકડ કરવામાં આવી. અને એના ધરપકડના પ્રત્યાઘાત એવા પડ્યા કે લગભગ અમૃતસરની અંદર ને પંજાબ આખામાં એક પ્રકારનો લોકોનો એવો આક્રોશ ફાટી નીકળ્યો. અને આક્રોશ ફાટી નીકળતા એમણે પછી 13 એપ્રિલ અને 1919ના રોજ અમૃતસરની અંદર જલિયાવાલા બાગ અંતર્ગત આ હત્યાકાંડ જે થાય છે એના મૂળમાં આ રોલેટ એક્ટ છે એમ કહી શકાય. સાહેબ, એ વખતના સંદર્ભ અંગે કોઈ તમે ઉદાહરણ આપશો? હા, એટલે એ વખતના માહોલના સંદર્ભમાં હું તમને કહું તો એ વખતનો આખો જે માહોલ એવો હતો કે ક્રાંતિકારી આખી જે કંઈ પ્રવૃત્તિઓ થતી હતી અને એમની અંદર લગભગ એ સમયના ભારતીયજનોમાં એક રાષ્ટ્રવાદ ભારોભાર હતો. રાષ્ટ્રવાદની આખી જે વિભાવના છે કે જેમાં કોઈ પણ નિસ્વાર્થ ભણે, કોઈ પણ પ્રકારની લાલચ વગર દેશને સમર્પિત થઈ જવું, દેશ માટે આપણું જીવન ત્યજી દેવું, સમર્પિત કરવું. તો એ સંદર્ભમાં ખાસ કરીને હું તમને એક મારા અભ્યાસકાળ દરમિયાન મેં એક નાટક આ જલિયાવાલા બાગ હત્યાકાંડના સંદર્ભમાં કરેલું. અને એ સમયે જે અમુક ખાસ કરીને જે પાત્રો હતા એમાંનું મારું પાત્ર એ આઝાદસિંહનું પાત્ર હતું. અને એ સમયે જે આપણે કહીએ કે 1919 13 એપ્રિલના રોજ
આ જે હત્યાકાંડ થયો એને ધ્યાનમાં રાખીને એ નાટકનો હું થોડોક સંવાદ તમારી સાથે શેર કર્યું તો એ વધારે સ્પષ્ટ થશે માહોલના સંદર્ભમાં કે 1919ના 13 એપ્રિલના રોજ એ જલિયાવાલા બાગની અંદર લોકો લગભગ 10,000 જેટલા લોકો કહેવાય છે કે એકઠા થયા હતા. અને આ 10,000 લોકો એકઠા થયા પછી એ ખાસ કરીને રોલેટ એક્ટના આ બધા જે કંઈ કાયદા અંતર્ગત જે કંઈ એમણે અમુક કાયદાની જોગવાઈ કરી એનો વિરોધ દર્શાવવા માટે આ આખો એક લોકમેળાવડો 10,000 જેટલો ભેગો થયો કે જેમાં વૃદ્ધો હતા, બાળકો હતા, સ્ત્રીઓ હતી. તો એ સમયનું એ આક્રંદ દર્શાવતું આ આખું નાટક છે. તો એનો થોડોક સંવાદ હું તમને શેર કરું તો ખાસ કરીને આપણે કહીએ કે એ વખતનો જે મુખ્ય જે લશ્કરી અધિકારી છે જનરલ ડાયર, એ જ્યારે ત્યાં પોલીસ સાથે પહોંચે છે, એની ટુકડી સૈનિકોની સાથે પહોંચે છે, ત્યારે એ ગોળીબાર કરે છે. અને એ ગોળીબાર કર્યા પછી જ્યાં લોકોનું વધારે જમાવડો છે, લોકોનો સમૂહ છે, એ સમૂહ ઉપર જ ગોળીબાર કરે છે. ત્યારે એમાં ઘણા બધા ઘાયલ થાય છે. લગભગ કહેવાય છે કે લગભગ 376 જેટલા લોકો મૃત્યુ પામ્યા. અને એને 5 મિનિટની અંદર જ લગભગ 1,650 જેટલા રાઉન્ડ જે ફાયરિંગ કર્યું અને 1200 જેટલી વ્યક્તિઓ ઘાયલ થઈ. એટલે આ માહોલની અંદર જે આક્રંદ હતું એ આક્રંદ દર્શાવવાનો પ્રયાસ એ આ નાટકના માધ્યમ અંતર્ગત થયો કે જે હું તમને કહું તો ગોરે બંદર मुझ पर भी गोली क्यों न चलाई, मेरे प्यारे बंधु करण सिंह के पास भी हथियार नहीं थे, फिर भी उन पर बेशुमार गोलियां चलाकर भारत माता की आज़ादी को वेदी पर चढ़ा दिया. वो हत्यारे अब मेरे पास भी हथियार नहीं है तो मुझ पर भी गोली क्यों न चलाई. આ વીર કરણસિંહ બોલે છે. વીર કરણસિંહ એનો મિત્ર હોય છે અને આઝાદસિંહ જે દિશામાં જનરલ ડાયર ગયો હોય છે એ દિશામાં આ એક હાંકલ કરે છે. અને એમાં જ વીર કરણસિંહ નામના એક યુવાનનું મૃત્યુ થાય છે. તો એને શ્રદ્ધાંજલિ આપતા આઝાદસિંહ કહે છે, વીર करण सिंह आपका जीवन भी महान और मौत भी महान. हंसते वो गोलियों को फूल समझते हुए शेर की भांति सामना करके आप सोए और आपके पीछे लेटे हुए ये महान शहीदों. दिल दहक उठता है आपके इस खून को देखकर, जी मचल उठता है आपके इस बलिदान को देखकर, लेकिन हम विश्वास दिलाते हैं कि आपकी कब्र के दियों को हम सदा ही जलता हुआ रखेंगे. नियतों पर गोलियां बरसाने वाली गोरी सल्तनत, इन वीरों की रक्त की बूंद बूंद का हिसाब तुझे देना होगा. आज यहाँ सोया हुआ एक एक वीर हजार हजार नए वीरों के रूप में फिर से जिंदा होगा. तेरे टुकड़े टुकड़े कर देगा, तेरा नामो निशान मिटा देगा. આ પ્રતિક્રિયા એ તત્કાલીન જે કંઈ આ જે ક્રાંતિકારીઓ એની અંદર જોડાયેલા હતા એની હતી કે જે આ નાટકના માધ્યમથી એ વખતના માહોલનો આપણને પરિચય થાય. સાહેબ, જલિયાવાલા બાગ સ્થળ છે એના વિશે દર્શક મિત્રોને થોડી માહિતી આપો. જલિયાવાલા બાગ આમ તો શબ્દ એવો છે કે લગભગ આમ સમાજને કે આમ આદમીને એવું લાગે કે ભાઈ આ જલિયાવાલા બાગ એટલે એક બાગ બગીચો હશે, પણ એવું નથી. એ એક 5 ફૂટની દિવાલ સાથેની વિશાળ ખુલ્લી જગ્યા છે અને એનો એક જ એ વખતે પ્રવેશદ્વાર હતું અને એ પ્રવેશદ્વારથી લોકો આવી જાય અને જઈ શકતા કે પ્રવેશ કરી શકતા અને બહાર નીકળી શકતા. એટલે આ એક ખુલ્લી જગ્યા હોય અને ત્યાં આ એક લોકો ભેગા થઈ શકે એવી એક મોકળાશ એ આ જગ્યા અંતર્ગત હતી. એટલે આપણે કહીએ કે એ અંતર્ગત લોકોના માનસમાં જે નામથી એમને એવું લાગે કે આ એક બાગ હશે, પણ હકીકતમાં આવી એક 5 દિવાલ ફૂટની ઊંચી એક ખુલ્લી વિશાળ જગ્યા છે, એ કોઈ બાગ નથી. સાહેબ, આ હત્યાકાંડથી દેશમાં શું કોઈ પ્રત્યાઘાતો પડ્યા હતા? દેશમાં ખાસ કરીને આ હત્યાકાંડથી એ પ્રત્યાઘાત પડ્યા કે મેં તમને આ પહેલાં પણ વાત કરી કે 1915ની અંદર ગાંધીજી આવ્યા અને ગાંધીજી આવ્યા પછી આપણે 17-18 મિલ મજૂરોની ચળવળ આ બધું જે કંઈ એની શરૂઆત એ ગાંધીજીએ કરી ચૂક્યા હતા. અને આ જે 1919ની અંદર જે આ હત્યાકાંડ થયા પછી ભારતની અંદર ખાસ કરીને એવા ઘેરા પડતા, એમાં ખાસ કરીને ગાંધીજીને આગળની લડતો લડવા માટેનું એક પ્રેરક બળ મળ્યું. અને એ સમયના રવિન્દ્રનાથ ટાગોરે પણ પોતાને મળેલા અમુક ખિતાબો એ એમણે સરકારને કે બ્રિટિશરોને સુપ્રત કર્યા.
સર શંકરજીએ પણ એમને જે કંઈ અંગ્રેજ કમિટીમાં હતા એમાંથી એમને રાજીનામું આપ્યું અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મૂળ મજબૂત થયા. લોકોનું એક માનસ પણ હવે પછી આ હત્યાકાંડ પછી એક આક્રોશ અંતર્ગત આ લડત કે માતૃભૂમિ માટે મરી ફીટવાની એક પ્રકારની તમન્ના જાગી અને એ રીતે આ હત્યાકાંડ એક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને આગળ લઈ જવા માટે એક પ્રેરક બળ પૂરું પાડ્યું એમ હું કહીશ. સાહેબ, આ હત્યાકાંડ પર ગાંધીજીની શું પ્રતિક્રિયા હતી? ગાંધીજીએ ખાસ કરીને આપણે કહીએ તો કહેવાય કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ મુખ્ય 3 લડતો થઈ. 1920ની અંદર અસહકારની લડત, 1930ની અંદર સવિનય કાનૂન ભંગની લડત અને છેલ્લે 1942ની અંદર હિન્દ છોડો લડત. આ 3 લડતો અંતર્ગત એમણે જે સીધું નેતૃત્વ પાડ્યું. આમ તો એ આંદોલનના સંદર્ભમાં તો ઘણી બધી લડતો આપણે બારડોલી સત્યાગ્રહથી માંડીને ઘણી બધા સત્યાગ્રહો એ થયા, પણ આ 3 લડતોમાં ગાંધીજીનું સીધું માર્ગદર્શન હતું અને એ અહિંસક રીતે આ લડત કરવી એ કેન્દ્રમાં હતું કે જેને આપણે કહીએ કે ભાઈ 1930ની અંદર દાંડી કૂચ થઈ, તો દાંડી કૂચની અંદર પણ આ આપણે જેને કહીએ કે એનો પ્રચાર પ્રસાર થાય એટલે યાત્રા દ્વારા મીઠાનો કાયદાનો ભંગ કરવા માટે એ ગાંધીજી જે દાંડી સુધી જાય છે અને એ રીતે આ એક અવેરનેસ લાવવાનું માધ્યમ 1930ની અંદર થયેલી આ દાંડી કૂચ દ્વારા થયું અને એ રીતે ગાંધીજીએ આ હત્યાકાંડ પછી જે અમુક ભારતીયજનો આપણે જાણીએ છીએ કે 1942ની અંદર જે ગાંધીજીનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે, અમારું ગમે તે થાય તમે અહીંથી ટળો, આ શબ્દ પ્રયોગ એ છેલ્લે ગાંધીજીએ કર્યા અને આપણે સૌ જાણીએ છીએ કે પછી 1947માં આપણે આઝાદી મળે છે. એટલે આ રીતે ગાંધીજીની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાના સંદર્ભમાં એમણે આ હત્યાકાંડ પછી એમનો જે અમુક આક્રોશ હતો એ આ લડતોના માધ્યમો દ્વારા એમણે પેશ કર્યો, એમણે રજૂ કર્યો એમ કહી શકાય. સાહેબ, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટમાં જલિયાવાલા બાગ વિશે માહિતી આપવા બદલ આપનો આભાર. ફરીથી આપણે આ જ રીતે કોઈ બીજા વિષય સાથે જલ્દીથી મળીશું. આભાર સાહેબ. આભાર. वैष्णवजन स्पंदन गांधी विचार के